કલાનગરી ક્રિકેટ મેદાન ખાતે સતત બીજા વર્ષે સુપર 8 ટેનિસ બોલ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. ગોત્રી વિસ્તારમાં શનિદેવ ફાઉન્ડેશન અને રવિ અગ્રવાલ દ્વારા સનાતની ક્રિકેટ ટુર્નામેન્ટ ગોત્રી પ્રીમિયર લીગ GPL2નો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે. કલાનગરી ક્રિકેટ મેદાન ખાતે સતત બીજા વર્ષે સુપર 8 ટેનિસ બોલ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. ગઈકાલે યોજાયેલી ઓપનિંગ સેરેમનીમાં શનિદેવ ફાઉન્ડેશનના કાર્યકરોના પરિવારની મહિલા સભ્યોએ પૂજા અર્ચના કરીને ધાર્મિક વિધિ વચ્ચે ટુર્નામેન્ટની શરૂઆત કરાવી હતી. 1 ડિસેમ્બરથી 12 ડિસેમ્બર સુધી ચાલનારી આ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં વડોદરા શહેરની કુલ 48 સનાતની ટીમો ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહી છે. મેચ જોવા આવનાર દર્શકોને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ લોક કલ્યાણકારી યોજનાઓ વિશે માહિતી મળે તે માટે મેદાનમાં ખાસ પોસ્ટર પણ લગાવવામાં આવ્યા છે, જેથી લોકો યોજનાઓનો લાભ લઈ શકે. ટુર્નામેન્ટમાં વિજેતા ટીમને ₹31,000 રોકડ પુરસ્કાર સાથે ટ્રોફી, જ્યારે રનર્સઅપ ટીમને ₹11,000 રોકડ રકમ અને ટ્રોફી એનાયત થશે. ઉપરાંત મેન ઓફ ધ સિરીઝ, બેસ્ટ બેટ્સમેન, બેસ્ટ બોલર અને મેન ઓફ ધ મેચ માટે વિશેષ ટ્રોફી પણ રાખવામાં આવી છે. ગોત્રી પ્રીમિયર લીગનો આ શાનદાર પ્રારંભ સ્થાનિક ક્રિકેટ પ્રેમીઓમાં જોરદાર ઉત્સાહ પેદા કરી રહ્યો છે. શનિદેવ ફાઉન્ડેશન અને રવિ અગ્રવાલ દ્વારા ગોત્રી વિસ્તારમાં સતત બીજા વર્ષે ગોત્રી પ્રીમિયર લીગ એટલે કે GPL2 2025નું આયોજન કરવામાં આવ્યું છે અને આજે વિધિવત રીતે તેનો શુભારંભ કરવામાં આવ્યો. વાત કરવામાં આવે તો પહેલી જે મેચ છે વીકેન્ડ 11 અને ડાયનામાઇટ 11 તેમની અત્યારે ચાલી રહી છે અને ખૂબ ચોકડા અને છગડાની જે વરસાદો છે તે અહીંયા ગ્રાઉન્ડ પર થઈ રહી છે અને દર્શકોને ખૂબ મજા આવી રહી છે. ટુર્નામેન્ટની જો વાત કરીએ તો પહેલી વખત આખા વડોદરા શહેરમાં સનાતની ક્રિકેટ ટુર્નામેન્ટ છે. તમામ 48 જે ટીમો છે તે 48 ટીમોના પ્લેયર્સ સનાતની ધર્મના જે હશે તેઓ અહીંયા ટુર્નામેન્ટમાં રમી શકશે. 8 ઓવરની મેચ છે. પ્રાઇઝ પણ તમે જોઈ શકો છો કે 31,000ના વિનર્સ અને રનર્સ અપને પણ પ્રાઇઝ રાખવામાં આવ્યા છે, ટ્રોફી રાખવામાં આવી છે. દરેક મેચમાં મેન ઓફ ધ મેચને ટ્રોફી આપવામાં આવશે અને ખૂબ સારી રીતના આ ટુર્નામેન્ટનું જે આયોજન, આ જે મહેનત છે અમારી આખી શનિદેવ ફાઉન્ડેશનની ટીમ અને ખાસ કરીને દિનેશભાઈ ફિટર અને અમારા જયભાઈ કાપડિયા અને તેની સાથે તમામ લોકોની આ મહેનત છે કે જેના કારણે આ ગ્રાઉન્ડ તૈયાર થઈ શક્યું છે. અને હું તમામ લોકોને આમંત્રિત કરું છું કે વડોદરા શહેરના લોકો આવો, આ મેચ નિહાળો, ખૂબ મજા આવશે. અને જે રેગ્યુલર મેચ થાય છે તે જ પ્રકારની આ ટેનિસ પર નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ છે અને તમામ લોકો ચોક્કસથી આ ટુર્નામેન્ટમાં આવો અને આ મેચનો આનંદ નિહાળો.